નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આગળના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે થોડાક વિચારીએ. તેમાં નેક્સ્ટ આપણા પાસે પ્રશ્ન છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.9. હવે આ પ્રશ્નના આધારે એવું આપેલું છે કે એક તંત્રમાં બે વિદ્યુત ભારો, એટલે કે એક વિદ્યુત ભાર આપણને આપેલો છે QA बराबर 2.5 इंटू 10⁻⁻7 कूलम एक विद्युत भार आ प्रमाणे आपेलो छे अने बीजो विद्युत भार आपेलो छे सेम एज पण एमां खाली ऋण प्रकारनो छे, दैट इज -2.5 इंटू 10⁻⁻7 कूलम. आ रीतनी बे किंमतो आपेली छे. पछी शुं आपेલું છે કે आ तंत्रना विद्युत भारो QA અને QB प्लस 2.5 into 10⁻⁻7 कूलम અને -2.5 into 10⁻⁻ कूलम अनुक्रमे દાખલામાં આના અનુક્રમે આપણને સ્થાન આપેલા છે, એટલે કે સ્થાન જે છે એ A સ્થાન આપેલું છે 0,0 -15 સેન્ટીમીટર અને જે બી સ્થાન આપેલું છે એ બી સ્થાન આપેલું છે 0,0 પ્લસ 15 સેન્ટીમીટર. આ રીતની કિંમતો આપણને આપેલી છે. બિંદુઓ રહેલા છે. તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા મોમેન્ટ શોધો. તંત્રનો કુલ વિદ્યુત ભાર શોધવાનો છે. તો દાખલા તરીકે આપણે આને વિચારીએ કે માનો કે આ એક આપણે એક્સ અક્ષ દોરી છે, થોડી ત્રાંસી દોરી, પણ આપ સમજી શકશો. આ એક વાય અક્ષ દોરી, આને આપણે 0 માની લઈએ. આ બાજુમાં પ્લસ 15 સેન્ટીમીટર અને એ જ રીતે આ બાજુમાં -15 સેન્ટીમીટર. -15 સેન્ટીમીટર જે છે ત્યાં કને QA આપેલો છે અને અહીંયા કને QB આપેલો છે. તો આ તંત્રમાં કુલ વિદ્યુત ભાર QA પ્લસ QB, તો તંત્રનો કુલ વિદ્યુત ભાર તો આપણને મળે છે 0 કુલમ. બરોબર છે, 0, કારણ કે બંને સમાન પ્રકારના વિદ્યુત ભાર છે, એટલે કુલ તંત્રનો જે વિદ્યુત ભાર થાય એ 0 છે. અને તેમ સાથે આપણે શું શોધવાનું છે બીજું? વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, એટલે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, એનો મતલબ એમ થાય છે કે P બરાબર 2QA. હવે 2QA એટલે અહીંથી કરીને આટલા સુધીનું અંતર જે છે એ છે 30 સેન્ટીમીટર અને Q, જે Qની કિંમત છે એનું મૂલ્ય છે 2.5 ગુણ્યા 10⁻7 કુલમ. તો આનો આન્સર શોધીએ તો આપણા પાસે જે 30 સેન્ટીમીટર આપ્યું ને એ 2A ની કિંમત થઈ. મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે છે એ A છે, આ આખો 2A છે, તો આમાં 2A ની કિંમત જ આપણે ડાયરેક્ટ લઈ શકીએ છીએ. તો 2A ની કિંમત 30 ગુણ્યા 10⁻². કેમ 10⁻²? કારણ કે આપણે સેન્ટીમીટરથી મીટરમાં ફેરવવા જઈ રહ્યા છીએ. અને Qની કિંમત છે 2.5 into 10⁻⁻7. બરોબર છે મિત્રો? તો 75 ગુણ્યા 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર નથી મિત્રો, આ કુલમ ઇન્ટુ મીટર છે. તો આ છે આપણો જવાબ. બરોબર, P. અને આની જે ચાક માત્રા જે છે એ માઇનસથી પ્લસ એ તરફ જશે, એટલે જે દિશામાં આપણને R આપેલું છે એ દિશામાં જ આપણને આની કિંમત મળશે. બરોબર છે? તો નેક્સ્ટ હવે જોઈએ છે કે સોરી એક બીજી વસ્તુ તમને કહું કે આ જે એક્સ અક્ષ નથી, આને આપણે ઝેડ અક્ષ લઈશું, આ વાય, અને આ જગ્યાએ આપણે એને એક્સ અક્ષ લઈ લઈશું. આટલું, કારણ કે આ 15 સેન્ટીમીટર જે છે એ ઝેડ અક્ષના આધારે આપેલા છે. બરોબર છે મિત્રો? હવે જોવાનું છે, આપણે જોઈએ છીએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 21. ધ્યાન આપશો અહીંયા.
ક્વેશ્ચન 21 સ્વાધ્યાયનો શું આપેલું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. એટલે વિદ્યુતભાર છે પણ કઈ કિંમત નથી આપી. એટલે કે એક આપણા પાસે ગોળો આપેલો છે જેની ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર. એટલે માનો કે આપણે આને લઈએ છીએ કેપિટલ R બરાબર 10 સેન્ટીમીટર. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે અહીંયાથી માનો કે આટલા સુધી આ અંતર લઈ લો સ્મોલ r જેની કિંમત છે 20 સેન્ટીમીટર. આ બિંદુ પર આ બિંદુ લઈ લો P પર ત્યાં વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે EP બરાબર -1.5 ઇન્ટુ 10⁻³ ન્યૂટન પર કુલમ. હવે આ જે કિંમત માઇનસમાં આપેલી છે વિદ્યુત ક્ષેત્ર એટલે એનો મતલબ એમ છે કે આ બહારની દિશામાં નહીં, આ જે છે એ અંદરની દિશામાં હશે E. બરોબર છે. તો શું શોધવાનું કીધું છે કે ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પર કુલ વિદ્યુતભાર કેટલો હશે. એટલે આપણે કુલ વિદ્યુતભાર શોધવાનું છે મિત્રો. તો અહીંયા આપણા પાસે આપેલું છે કેપિટલ R જેની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. પછી EP આપેલું છે જેની કિંમત છે 1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. અને જે બિંદુ પર આપણે શોધવાનું છે તેની કિંમત આપેલી છે 20 સેન્ટીમીટર એટલે 20 ગુણ્યા 10⁻² મીટર. બરોબર. અને આપણે શોધવાનું છે Q બરાબર ક્વેશ્ચનમાં. તો હવે આમાં એવું છે કે કેપિટલ R ઇઝ લેસ ધેન R એ હોવાથી આપણે ડાયરેક્ટ આનું સૂત્ર મૂકી શકીએ that EP which can be equals to KQ upon small r square. બરોબર છે. તો આની કિંમત મૂકી દઈએ તો આમાં EP ની કિંમત આપેલી છે 1.5 ગુણ્યા 10⁻³ બરાબર K ની કિંમત 9 ગુણ્યા 10⁹. Q ની કિંમત આપણે શોધવાની છે r સ્ક્વેર. r સ્ક્વેર થાય આપણા પાસે 20 ગુણ્યા 10⁻² અને એનો હોલ સ્ક્વેર. બરાબર છે. તો આપણે હવે કિંમતો આ શોધવાની છે. તો આને આપણે આ બાજુ લઈ જઈએ ધેટ મીન્સ 1.5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 20 ગુણ્યા 10⁻² નો કુલ વર્ગ 9 ગુણ્યા 10⁹ ઇન્ટુ Q. તો હવે આપણે આની કિંમતો બનાવતા અહીંયા આપણા પાસે આ 1.5 જે છે માઇનસમાં કિંમત છે એટલે માઇનસમાં મૂકશું. તો -1.5 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 20 ઇન્ટુ 20 ઇન્ટુ 10⁻⁻4 બરાબર 9 ગુણ્યા 10⁹ ઇન્ટુ Q. બરોબર છે. તો આપણે આ બધું સોલ્વ કરતા Q ની કઈ કિંમત આપણને મળે છે અને એ Q ની કિંમત મળે છે સમથિંગ લાઈક Q બરાબર 6.67 ગુણ્યા 10⁻⁹ કુલમ. આ આપણો જવાબ છે. બરોબર છે. અને આ 10⁹ ને આપણે નેનો કુલમમાં ફેરવી શકીએ છીએ ધેટ મીન્સ 6.67 નેનો કુલમ. આ આપણને Q ની જવાબ મળી. બરોબર. તો આ હતું આપણા પાસે સ્વાધ્યાયનો પ્રશ્ન. બીજા કોઈ પ્રશ્નની વાત કરીએ તો એક પ્રશ્ન આપણે જોઈ શકીએ એમ છીએ અને એ પ્રશ્ન ઓકે સ્વાધ્યાયનો પ્રશ્ન છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 શું આપેલું છે 4 ગુણ્યા 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર ડાયપોલની ચાક માત્રા આપી છે. ધેટ મીન્સ P બરાબર 4 ગુણ્યા 10⁻⁹ કુલમ મીટર ડાયપોલની ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ નું કંઈક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે જેની કિંમત છે 5 ગુણ્યા 10⁻⁴
4 ન્યૂટન પ્રતિ કુલમ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ રહેલો છે. ધેટ મીન્સ થીટા બરાબર 30 ડિગ્રી રહેલો છે. તો ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. તો એઝ વી નો આપણને જે રીતે ખબર છે કે ટોર્ક બરાબર પી ક્રોસ ઈ, બરોબર છે. એટલે ટોર્ક બરાબર પીઈ સાઇન થીટા. તો પી ની કિંમત આપેલી છે 4 ગુણ્યા 10⁻⁹. ઈ ની કિંમત આપેલી છે 5 ગુણ્યા 10⁴ અને સાઇન 30 એટલે 1/2. બરોબર છે. તો આના આધારે આપણા પાસે જે કુલ કિંમત આવી ધેટ વુડ બી 10 ગુણ્યા 10⁻⁵, કારણ કે આ થઈ જાય કટ. 5 2 10, 10 અને 10 ગુણ્યા 10⁵. તો કુલ જવાબ આપણા પાસે ટોર્કમાં આવે છે 10⁻⁴ ન્યૂટન પ્રતિ મીટર. આ છે ટોર્કનો જવાબ. ન્યૂટન પ્રતિ મીટર એ એનું એકમ છે. બરોબર છે. ત્યારબાદ આપણે એક બીજો પ્રશ્ન જોઈએ છે મિત્રો, સ્વાધ્યાયનો જ છે. દેટ ઇઝ સ્વાધ્યાયનો 15મો પ્રશ્ન. શું કહે છે કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે આપણને અને એ પણ છે સમાન, એટલે કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, જે ની કિંમત 3 ગુણ્યા 10⁻³ આઈ કેપ ન્યૂટન પ્રતિ કુલમ છે. એનો વિચાર કરવાની વાત કરી છે. એટલે માનો કે આ દિશામાં આપણા પાસે એક્સ અક્ષની દિશામાં આપણને સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે એવું આપણે વિચારીએ, જેની કિંમત એક્સ અક્ષની દિશામાં છે. બરાબર, એટલે ઈ ફોર એક્સ એવું કહી શકીએ. તો એનો પ્રશ્ન એ છે, એ પ્રશ્ન એવો પૂછવા માંગે છે કે વાય ઝેડ સમતલ ને સમાંતર જેવું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થશે. એટલે જુઓ, દાખલા તરીકે અહીંથી જાય છે અને આપણે કોઈક એવું સમતલ વિચારી કે માનો કે આ પ્રકારનું આમ સમતલ હોય, બરોબર છે, એ આ પ્રકારે. હવે આને કેમ વાયઝેડ પ્લેન કીધું? એટલે મિત્રો જુઓ, આ દિશામાં એક્સ અક્ષ છે, આ દિશામાં વાય અક્ષ છે, તો આ દિશામાં ઝેડ અક્ષ થયું. એટલે આ એક ઝેડ અક્ષ, આ વાય અક્ષ ને આ એક્સ અક્ષ. બરાબર. તો એનાથી સમતલ એટલે કદાચ આવું માની શકીએ આપણે કે આ રીતે કંઈક દર્શાયેલું છે. બરાબર. એમાં આ જે છે એને વાય અક્ષ ગણી લો, આને ઝેડ અક્ષ ગણી લો, આ વાય અક્ષ, અને આ દિશામાં એક્સ અક્ષ. તો એ સમતલમાં થઈ ગયું. બરોબર. અને આ સમતલની પાછું બાજુઓ આપેલી છે તે છે 10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર. તો શોધવાનું કીધું છે ફ્લક્સ. તો આમાં ફ્લક્સ શોધવા માટે ફ્લક્સ બરાબર ઈ ડોટ એ, જેને આપણે કહી શકીએ ઈ એ કોસ થીટા. બરોબર. તો ઈ ની કિંમત તો આપેલી છે 3 ગુણ્યા 10⁻³. હવે વાત થઈ એ ની. આ 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર. તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10⁻⁴. કેમ 10⁻⁴? કારણ કે સેન્ટીમીટર, આ સેન્ટીમીટરમાં, આ સેન્ટીમીટરમાં. આની 10 ગુણ્યા -2, આની 10 ગુણ્યા -2, એટલે ટોટલ 10 ગુણ્યા -4. તો આના આધારે આપણા પાસે એક આ કટ કરો, એક આ કટ કરો, એક આ કટ કરો. એટલે ધેટ મીન્સ આપણા પાસે આન્સર આવે છે 30. 30 વેબર. આ આપણા પાસે ફ્લક્સનો જવાબ આવ્યો. વેબર જે છે એ પ્રકારનું ફ્લક્સનું એકમ છે. હવે આ 30 જવાબ તો આમાં કોસ થીટા કેમ આપણે કંઈ કરી ના શક્યા? એનું મુખ્ય કારણ એ છે કે આ જે સમતલ છે, આ સમતલ જુઓ આ પ્રકારનું છે. આ સમતલમાં એરિયાની દિશા જે છે એ આ દિશામાં થઈ અને વિદ્યુત ક્ષેત્રની આ દિશામાં, એટલે બંને વચ્ચે ખૂણો જે છે
ધેટ મીન્સ અહીંયા કને થીટા બરાબર 0 છે એટલે cos 0 1 થાય. હવે એ જ પ્રકારે આપણને બી પ્રશ્ન પૂછેલો છે. એ પ્રશ્નમાં શું વાત કરી છે કે આ જ ચોરસના સમતલને દોરેલ લંબ x અક્ષ સાથે 60 અંશનો કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું થશે. એટલે જુઓ, આ આપણા પાસે સમાંતર વિદ્યુત ક્ષેત્ર છે. એમાં આ જે ફ્લક્સ આપણે આ રીતે દોરેલું છે એની જગ્યાએ આ પ્રકારે થઈ જાય કદાચ, માનો એ આ રીતે સમથિંગ લાઈક ધીસ. તો હવે આનામાંથી જે આના નોર્મલ હોય એ પ્રમાણે આ ખૂણો આ થાય એટલે આ ખૂણો થયો અને આ ખૂણો આપેલો છે 60 અંશ. બરોબર છે. તો શું કરવું? તો બસ એનું એ જ ફોર્મ્યુલા, દેટ ઇઝ બી બરાબર ફ્લક્સ બરાબર ઈ એ કોસ થીટા. ઈ ની કિંમત આપેલી છે 3 × 10⁻³ ઇન્ટુ 10 × 10 × 10⁻⁴ અને આપેલું છે cos 60. તો આ જે કુલ જવાબ છે 30 × 1/2, ધેટ મીન્સ 15. એટલે આ બી પ્રશ્ન માટે, આ એ પ્રશ્ન માટે તો ફ્લક્સ બી ધેટ ઇઝ 15 વેબર. બરોબર છે. તો આ એનો જવાબ થયો. હવે નેક્સ્ટ પ્રશ્ન એક જોઈએ. આ 15મો પ્રશ્ન હતો. નેક્સ્ટ પ્રશ્ન છે આપણા પાસે સ્વાધ્યાયનો 1.6. બરોબર છે. તો 1.6 ની અંદર શું કીધું છે કે 20 સેન્ટીમીટરની બાજુના એક ઘન કે જેની બાજુ યામ સમતલને સમાંતર રાખેલ હોય તેમાંથી ઉપરના સમતલમાં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે. તો જુઓ, દાખલા તરીકે આ છે આપણા પાસે એક સમઘન ટાઈપનું કે જેની બાજુઓ કદાચ આપણે એવું માનીએ કે 20 સેન્ટીમીટર જેવી થાય. એટલે 20 સેન્ટીમીટર એટલે કદાચ આપણે એવું કહી શકીએ કે આ જે ડિસ્ટન્સ થયું એ 20 સેન્ટીમીટરનું થયું. બરાબર. અને એમાંથી એક વિદ્યુત ક્ષેત્ર પ્રસાર થાય. એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રસાર થાય છે એવું આપણે માનીએ. એટલે એકમાંથી અંદર નીકળીને બહાર જતું રહે છે એ પ્રકારે. બરોબર. તો આમાં ફ્લક્સ શું થશે? આનું ફ્લક્સ થશે 0. કેમ? કારણ કે ઘનમાં અંદર તરફ જતી વિદ્યુત ક્ષેત્રની સંખ્યાની રેખા અને ઘનમાં બહાર આવતી સંખ્યાની રેખા એક જેટલી છે. અને એક જેટલી હોય તો ફ્લક્સમાં શું છે, કાં તો એ અંદર આવી જોઈએ કાં તો બહાર આવી જોઈએ, પણ અંદરથી બહાર ના આવી જોઈએ. જો અંદરથી બહાર આવે તો ફ્લક્સની કિંમત શું થાય છે? 0. બરોબર છે મિત્રો. હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.7. 1.7 ના પ્રશ્નમાં આપણે શું આપેલું છે કે એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બોક્સની